તો એ ગાઈસ ગુડ આફ્ટરનૂન. તો આજે જઈએ છીએ અમે શેરા મારા ગામ બાજુ ઓર્ડર કરવા માટે. પરપોટા કશુંક બોલી જાય યાર. ઓય ગાઈસ પાણી વાણી કારું કારું આવે છે, મને ઉપર આવે છે. આવો ઉગડો રમેલો પૂરો ના આવો છે. હે અલા કશું નહીં લા, ઊંઘડા ઊંઘડી બધું ચાલે. બોલ કન્ટિન્યુઅસ આવો ચાલુ જ છે કન્ટિન્યુ. બોલ ના પરપોટા બોલ. સમજેલા મારા વિડીયો ના અવસર કમ આવા નયા ધોરણ ઓપર આવતા કશું ફરી બોલ નયા થયા વગરનો. તો ગાઈસ અમાર રવિભાઈ આજે નયા નહીં તો કરતેલો હું આખો દાડો કરતેલો શું તારે આચુત બધાય કરતેલો શું આખો દિવસ તા. તો ગાઈસ ચલો આપણે શેરા જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચલો તો ગાઈસ ફાઇનલી ખોડિયાર માતાનું મંદિર છે એટલે કે અમે આવી ગયા છીએ અને આ રહ્યું આપણું ડીજે અને આપણે ઠંડુ પીવા ઉભા રહ્યા હતા. તો ચલો જઈએ હવે સુરેલી ગામમાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચલો તો અમે ફર્સ્ટ ક્લાસ ઠંડુ પી લીધું છે. હવે આપણે શેરા બાજુ જઈએ ઓર્ડરમાં અને આગળ દુકાને પડેકી લઈએ. તો હવે તાપમાં બેસવા જાઉં છું. જમો અમારો ચપ્પલ વગર છે. તો ગાઈસ ફાઇનલી ફર્સ્ટ ક્લાસ ઠંડુ પી લીધું છે. શું પીધું પણ આપણે મને હોય નહીં ખબર નહીં શું પીધું પણ મસ્ત ઠંડુ હતું, મજા આવી ગઈ. તો હવે આપણે સુરેલી ગામમાં જઈને મળીએ. सजन रे पास तो आना ना कभी मुझे छोड़ के जाना ओ मेरे तू आशिक रहना ओ तू मेरा. તો ગાઈસ ફાઇનલી અમે સુરેલી ગામમાં પહોંચી ગયા છીએ. તો ચલો હવે આ બાજુ લાઇટિંગ લગાવે છે તો અમે થોડુંક દુકાને જઈ આવીએ, થોડુંક પડીકી લેતા આવીએ. તો ચલો આ રહ્યું આપણું ડીજે. એક્શન. તો ગાઈસ સારપીની પેટીઓ બધી ઉતારી દીધી છે, લાઇટિંગ લગાવે છે આ બાજુ. 8 દુ 16 સારપી લગાવવાની છે. આમાં રવિભાઈ લગાવે છે લાઇટિંગ. આ રહી પેટીઓ. પેલી સાઈડ આપણે ડીજે વાગે છે, કદાચ અવાજ આવતો હશે તમને. કેવું રવિ પડીકી ખાધા ભાઈ કેવું લાગે છે? કરંટ આવ્યો છે. કરંટ આવ્યો છે ને? બસ પડીકીનો કરંટ બતાવી દે સારફીનમાં. તો ગાઈસ ચલો આ પબ્લિક આપણી લાઇટિંગ લગાવે છે અને આપણે ખુરશી લઈને બેસી જઈએ શાંતિથી. આ રહ્યો મંડપ. પેલા બોર્ડો ને લાકડું તોડે છે. આવો શૂટિંગ કરી લો ને આ બધાનું. આ અમારથી પરપોટો ઉઠે રવિ બારિયા બારિયા નહીં લે પટેલ તાડી આદિવાસી આદિવાસી છું. હાડો તો ગાઈસ આપણા સબસ્ક્રાઇબર મળી ગયા છે. નુપેન વંજારા જે આપણા સબસ્ક્રાઇબર છે અહીં મળી ગયા છે આપણને. અને અત્યારે આપણા લાઇટિંગનું કામકાજ આટલે આવ્યું છે અત્યારે. તો ગાઈસ અમારા બધા છોકરાઓ સારફી લગાવે છે. હે એટલે હું સાથી આપવા જઈશ 7 નંબરની. હા 7 નંબરની. હા દેખો 7 નંબરની સારફી અમારો રવિ પટેલ ને હાલો તડવીમાં પટેલ થઈ ગયો. ના લાવ્યું નહીં લા. તો ગાઈસ અત્યારે 2 3 4 5 સારફી જ લાગી છે. હજુ ટોટલ આપણે 16 સારફી મારવાની છે. 16 બોલ્યો. 1 2 3 4 5 ને 6 બોલ્યો. મેલકાર કોણ માંથી? સોલ સારફી. આ એક લેઝર લગાવવાની છે, એક સ્મોકર લગાવવાનું છે ગાઈસ.
તો ગાઈસ ચલો લાઇટિંગ લાગી જાય પછી તમને બતાવીએ. ચલો You leave, 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 बिन तेरे के डरा, रा, रा, how could you leave, 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 बिन तेरे बिन ना. सजन जब पास ना आए ओ दिल ગાઈસ આ બાજુ લાઇટિંગ લગાવે છે ને અમે અને હું ને વિજય જઈએ છે છાસ લેવા માટે, કારણ કે છાસ એક નંબર છે, પીવા માટે જઈએ છે છાસ. કઈ પર રહીને જવાનું દેખો ગાઈસ, છાસની થેલીઓ. શું કહેતા લાય આ પીવી તો પડશે જ. તો ગાઈસ ચલો ફર્સ્ટ ક્લાસ છાસ આવી ગઈ છે, પી લઈએ હવે. ચલો છાસ પીને મળીએ. તો ગાઈસ ફાઇનલી લાઇટિંગ લાગી ગયું છે કમ્પ્લેટ. હવે ટેસ્ટિંગ કરી લઈએ. જોઈ લો લાઇટિંગ લાગી ગયું છે કમ્પ્લેટ. હવે આ પેટીઓ બધી મૂકી દઈએ આપણા આઈસરની અંદર. કમ્પ્લેટ ઓકે ડન. 16 શાર્પી, 4 બ્લેન્ડર, 1 લેઝર, 1 સ્મોકર, 6 બેટન પટ્ટા, એટલું લાઇટિંગ લાગી ગયું છે ફર્સ્ટ ક્લાસ. ગાઈસ આ બાજુ કવર ઉડાડી રાખેલું તો કરી નાખ્યું છે અમારા રવિભાઈએ. આ રહી આપણી મશીનરી. કમ હસું છું કમ? હા બહુ કડક લાગે છે તું વિડીયોમાં. હવે ટેસ્ટિંગ કરવાનું છે એટલે પાયલોટ મિક્સ આવે ત્યાં અમાર રવિભાઈ. બસ હવે સારથી ટેસ્ટિંગ કરી લઈએ. તો ગાઈસ ફાઇનલી સેટઅપ ઓકે ડન થઈ ગયું છે. સેટઅપ કેવો લાગ્યો ટ્રસ મને કમેન્ટમાં જણાવજો. કંઈક આ ટાઈપ છે અને વાતાવરણ પણ થોડુંક વરસાદ જેવું છે, એટલે કશું નક્કી નહીં કયા ટાઈમે વરસાદ પડી જાય એવું. હવે અમાર રવિભાઈ સાયલન્ટ ચાલુ કર્યા હતા કારણ કે લાઇટિંગ ટેસ્ટિંગ કરી લઈએ. દરવાજો ખુલતો નહીં પણ રવિથી ખુલી ગયો. ઓએ લેપટોપ મારું જોજે. ચલો ગાઈસ હું પણ મારી તૈયારી કરી દઉં હવે. કરેલું. તો ગાઈસ ફાઇનલી લાઇટિંગ ચેક થાય છે અત્યારે. એક બ્લેન્ડર નહીં હરકી કમ લબા આવું એક બેટર નહીં યાદ ચેક કરવાનું ચાલુ છે બંધ છે.
ગાઈસ ફાઇનલી ઓર્ડર પતી ગયો છે. હવે ડીજે બંધ કરી દઈએ. ચાલ પ્રોસેસ અભ્યા બંધ કર દે. માલિકને પૂછી લો ને, નંબર લખેલો હશે. મયુર કે પાલે આ રહ્યો નંબર. તો ગાઈસ ફાઇનલી ઓર્ડર પતી ગયો છે. લાઇટિંગ છૂટી ગયું છે. હવે પેટીઓ બધી આઈસરમાં મૂક્યા છે. તો આ બાજુ રવિ ને ધમો પેટીઓ કમ્પ્લીટ મૂક્યા છે. હજી એક વાર ફાઇનલી બધું કામકાજ ઓકે થઈ ગયું છે. હવે અમારા રવિભાઈ સાયલેન્ટ બંધ કરે છે. તો હું કહું તારે જેટલું એવું જવાનું હા તમા તારે એવું જવાનું પાછળ અને બધા કે સીધા આલે તો એવું છે. બરાબર સવાલ જ તો ગાઈસ ચલો હવે આપણે અહીં સુઈ જઈએ. ચલો લે ટીટુ તાર લેપટોપ આગળ મેળવજો. ના આગળ નહીં, લેપટોપ અહીં જ રહ્યા છે મારી જોડે. કેરેટમાં હતા હા કેરેટમાં મેં બસ જોજે લાગતું પગના મેળતું કેરેટમાં. લે તમે આપણે પથ્થરોનું લઈ લે હણ. હા શું આપણું પંચરું બધું ચાલો આપણું આઈ ગયો ઓળો માટે ગાદલો આ